આણંદમાં કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડમાં પરવાનગી નહીં, ગરબે ઘૂમવા થનગનતા ખેલૈયાઓનું બીજું નોરતું પણ બગડ્યું। ખેલૈયાઓ આજે પણ મોડે સુધી ગરબે નહીં ઘૂમી શકે। કોમર્શિયલ ગરબા આયોજકોને એક જ દિવસની મળી હતી હંગામી પરવાનગી। ફાયર એનઓસી ઓનલાઈન નહીં મળતા બીજા દિવસે પરવાનગી નહોતી। તંત્રએ તાબડતોબ ગરબા આયોજકોની બેઠક બોલાવી। ગરબા આયોજકોને વધુ એક દિવસની મંજૂરી અપાઈ। આવતીકાલે મેન્યુઅલ ફાયર એનઓસી મેળવી કરવું પડશે રજૂ। આજે માત્ર 12 વાગ્યા સુધી જ રમી શકાશે કોમર્શિયલ ગ્રાઉન્ડ પર ગરબા। આજ રોજ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાનમાં આ કલેક્ટર ઓફિસે અહીંયા આગળ આણંદ જિલ્લાના દરેક ગરબા આયોજકોની મિટિંગ રાખેલી હતી। આ મિટિંગની અંદર જ્યારે સાહેબ તરફથી કહેવામાં આવેલું કે દરેક જણે ફાયર માટેની જે કંઈ પરમિશન લાવવાની છે તે કમ્પલસરી છે, તે છતાં ઇલેક્ટ્રિકની છે, એના ઇન્સ્યોરન્સની છે વગેરે જે કંઈ હશે તમારે એનઓસી કમ્પલસરી લેવી ફરજિયાત છે। સર્વે અમે જિલ્લાના બધા આયોજકો સાથે મળીને નક્કી કરેલું છે કે અમે ફાયરની મંજૂરી લઈને આગળ ગરબા ચલાવીશું। અત્યાર સુધી ફાયર એનઓસી ના મળવાનું શું? અત્યાર સુધી ફાયર એનઓસી ના મળવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે અમે ઓનલાઈન એનું જે અપલોડ કરવામાં આવીએ છીએ તો ઓનલાઈન અપલોડ થતી નથી, જેમાં વિલંબ આવે છે। જ્યારે અત્યારમાં અમારી જાણ મુજબ કે જેના ફાયરના અધિકારી અમારે ત્યાં સ્થળ પર આવીને અત્યારે એની મુલાકાત કરે છે। શું લાગે છે કે આજે ખેલૈયાઓ ગરબાની મોજ માણી શકશે? આજે 100% ખેલૈયાઓ બધા ગરબાની મોજ માણી શકશે। બીજું ટાઈમિંગને લઈને પણ અંદર જે ગરમાગરમી થઈ હતી બોલાચાલી, એમાં શું? ના, એવી કોઈ ગરમાગરમી કે બોલાચાલી થઈ નથી। સાહેબનું ખાલી એટલું જ સૂચન હતું કે આપણને રાજ્ય સરકાર તરફથી 12 વાગ્યાની જે ગરબાની છૂટ આપવામાં આવેલી છે, તો આપ સૌને નમ્ર વિનંતી અમે કરીએ છીએ કે 12 વાગ્યા સુધી ગરબા ચલાવશે।